નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અધ્યયન પોથી ભાગ નંબર 2 એનો એકમ નંબર 4 ચાલો ચરણ ઉપાડો એ કૂચ ગીત છે. એનું આજે આપણે સમજ સાથેનું સચોટ સોલ્યુશન કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જો કે એકમનું નામ છે ચાલો ચરણ ઉપાડો. ચાલો એટલે કે ચાલો, ચરણ એટલે પગ, ને ઉપાડો એટલે જીવનમાં કંઈક પ્રગતિ કરો, કે જીવનમાં કંઈક આગળ વધો. કોના માટે? દેશ માટે, રાષ્ટ્ર માટે. એનું સુંદર મજાનું જે આહ્વાન કરતું આ કૂચ ગીત છે, જેમના કવિ છે સુરેશ દલાલ. વિદ્યાર્થી મિત્રો, આ ચાલો ચરણ ઉપાડો છે રાષ્ટ્ર સેવા માટે આહ્વાન કરતું એક કૂચગીત છે. એમાં સામાન્ય રીતે સૈનિકોની જેમ પરેડ કરતા આપણે પણ તાલબદ્ધ રીતે જે આ દેશ આપણો છે એને આગળ વધારવા માટે સૌ સાથે મળીને આ રાષ્ટ્ર માટે સજ્જ થવાની કવિ અહીં આપણને હાકલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કોઈ સર ટીચર જે હશે એમણે સરસ મજાનું આ તમને જે આ ગીત છે, કૂચ ગીત છે, એનો સરસ મજાનો અભ્યાસ કરાવ્યો જ હશે. તો વધારે સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ સ્વાધ્યાયન પોથી છે એનું આજે આપણે સચોટ સમજ સાથેનું સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે સારા પાસા અને નરસા પાસાનું વર્ગીકરણ કરો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા આપણે પાસા એમાં આપેલા છે: વીરતા, આળસ, કાયર, સાહસ, ડરપોક, ધૈર્ય, જોમ, કમજોર, જુસ્સા, પરાક્રમ, ઢીલાસ, બહાદુરી, બેદરકાર, નિડરતા, નિષ્ક્રિય, બેજવાબદાર. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી સારા પાસા કયા અને નરસા પાસા કયા એના આપણે અહીં ઉલ્લેખ કરવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો, સારા પાસા વીરતા એ સારું પાસું કહેવાય. સાહસ, ધૈર્ય, જોમ, જુસ્સો, પરાક્રમ, બહાદુરી, નિડરતા આ બધા સારા પાસા કહેવાય. જ્યારે નરસા એટલે કે નબળા પાસા ક્યાં કહેવાય? આળસ કરવી નબળું પાસું કહેવાય. કાયરતા દેખાવી, ડરપોક હોઈએ, કમજોર, ઢીલાસ, બેદરકાર, નિષ્ક્રિય, બેજવાબદાર આ નરસા પાસા છે. તો આ ઉપર જે આપણે કોષ્ટકમાં જે શબ્દો આપેલા છે એમાંથી પસંદ કરીને વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખી નાખવાના છે. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કોષમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો. ઉદાહરણ કહે, શું ઉઘાડવું? તો કે ભીડેલા દ્વાર. તો કે બારણા, ભીડેલા દ્વાર, ભીડેલી આંખો. તો 3 જે શબ્દો આપેલા છે એમાંથી બંધ બેસતો જે શબ્દ હોય એની સામે શું કરવાનું છે આપણે? એની સામે જે રેખા આપણે ખાલી જગ્યા આપેલી છે એમાં લખી પણ નાખવાનું છે, અને સાથે સાથે જે સાચો શબ્દ હોય એની નીચે આપણે રેખા ખેંચી લેવાની છે. શું છોડવું? તો કે રંગરાગ. તો કે રંગરાગ, મિલકત કે રંગમંચ. શું લેવો? તો કે ભેખ. તો એમાં આપણે લીટો કરી દેવાની નીચે. શું ઝીલવું? તો કે પડકાર. શું ઉપાડવું? તો કે ચરણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં આપેલા ગુણો તમારા વર્ગ કે શાળામાં જે બાળકોમાં હોય તેનું નામ ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તો અહીં અમારા ક્લાસ પૂરતું મર્યાદિત રાખ્યું છે, પણ તમારે તમારો જે વર્ગ છે એમાં જે સારા ગુણ, નરસા ગુણ જે અહીં આપણે કીધું છે એ પ્રમાણે જેમાં જે ગુણ હોય એ આપણે લખવાના છે. ખાલી જગ્યા તેના મિત્રને મદદ કરે છે. મેં અહીં મારું જ નામ લખ્યું છે કે સુરેશ તેના મિત્રને મદદ કરે છે. કીર્તિ કોઈ છોકરી હોય તો કે તેના માતા પિતાને વંદન કરે છે. હેતવી મોબાઈલમાં વધુ પડતી ગેમ રમતી નથી. જય રોજ લેસન કરીને શાળામાં આવે છે. હર્ષ અનાજનો બગાડ કરતો કે કરતી નથી. ઐશ્વર્યા બજારનો ચટપટો અને તીખો તળેલો નાસ્તો કરતો અથવા કરતી નથી. વિશાલ પાણીનો બગાડ કરતો કે કરતી નથી. દીપાલી શાળામાં રોજ સમયસર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મેં ઉદાહરણ તરીકે અહીં લખેલ છે. આપે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે તમારા જે વર્ગના જે બાળકો હોય, ઉદાહરણ તરીકે ખાલી જગ્યા તેના મિત્રને મદદ કરે છે. ઉદાહરણ તરીકે તમારા વર્ગમાં કોઈ રાહુલ નામનો વિદ્યાર્થી હોય, સૌથી વધારે મદદ કરતો હોય કઈ બાબતની? તો કે ગૃહ કાર્ય કહેતો હોય, ક્યારેક પછી ન આવડતું હોય તો આપણે એને પૂછીએ તો જવાબ દેતો હોય. તો એ બધો અહીં ઉલ્લેખ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ઉદાહરણ તરીકે ઠેર ઠેર અહીં લખ્યું તો કે અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે. તો એક ઠેર ઠેર શબ્દમાંથી આપણે વાક્યનું નિર્માણ કરવાનું છે. એવી જ રીતના બાકીના 5 શબ્દ આપણે અહીં આપેલા છે.
ગરમા ગરમ તો કોઈ મમ્મીએ આજે ગરમા ગરમ ભજીયા બનાવ્યા. ગરમા ગરમ ગમે એ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે મેં અહીં લખ્યું એ જ છે. ને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમારે લખવા માટે વિડીયોને સ્ટોપ કરી ચોંટાડીને પણ લખી શકો છો. ઉદાહરણ તરીકે ગરમા ગરમ છે તો કે મારા પપ્પા રોજ ગરમા ગરમ ચાય પી છે, ગરમા ગરમ નાસ્તો કરવો જો કાંઈ પણ લખી શકીએ અહીં. તો મેં લખ્યું કે મમ્મીએ આજે ગરમા ગરમ ભજીયા બનાવ્યા હતા. ધીમે ધીમે લોકોની ભીડ એકઠી થતી ગઈ. ઉપરા ઉપરી શાકભાજીની માર્કેટમાં લોકો ઉપરા ઉપરી પડે છે. ગામે ગામ રિક્ષાવાળા લોકો ગામે ગામ જાય છે. રાતોરાત લખમ કરોડપતિ બની ગયો. પ્રશ્ન નંબર 5, કાવ્યના આધારે રાઈટ કે રોંગ એટલે કે ખરા કે ખોટાની નિશાની કરવાની છે. આપણે સૌએ રાગદ્વેષ ભૂલી જઈને એક થવું જોઈએ. તો કંઈ સાચું છે? સદગુણી માણસો સાથે રહેવાથી અંતરના ભીડેલા દ્વાર ખુલી જાય છે. ખોટું છે. કસ્તુરી મૃગ હિમાલય પર્વત વિસ્તારમાં જોવા મળે છે. એ પણ ખોટું છે. લૂંટારાઓ ગાયોનું ધન લૂંટી જાય છે. ચાલો ચરણ ઉપાડો. એ પણ ખોટું છે. હિમાલય જેવડું દુઃખ હોવા છતાં શીતલ પાછી પડી નહીં. ખોટું છે. મારા ઘરે મહેમાન આવ્યા છે, ભીડેલા દ્વાર ઉઘાડો. એ પણ વાક્ય ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો ખરા ખોટાની અહીં નિશાની આપણે કરી દેવાની છે. પ્રશ્ન નંબર 6, આપેલા ફકરામાંથી રવાનુકારી શબ્દો શોધી ખાલી જગ્યામાં લખો. રવાનુકારી એટલે કે એનો જે અવાજ આવતો હોય એને રવાનુકારી કહેવાય. તો હું તમને ઉદાહરણ તરીકે આપ્યું, ઘમર ઘમર, ઢમ ઢમ, ટન ટન, ખડ ખડ, ખટ ખટ, છપ છપ, દડ દડ, ધક ધક, ગટ ગટ, ઝટ ઝટ. તો અહીં આપને એક પેરેગ્રાફ આપેલો છે, એમાંથી જે એના અનુસંધાને સાચો જે ખાલી જગ્યામાં જે જવાબ આવતો હોય એ આપણે પૂરી દેવાનું છે. જંગલમાં પહાડ પરથી પાણીનું ઝરણું ખડખડ, પાણીનું ઝરણું હોય એનો અવાજ ખડખડ આવતો હોય. ખડખડ વહેતું હતું. કૃષ્ણા તે ઝરણાના પાણીમાં ચાલી રહી હતી, તેનો અવાજ છબ છબ આવતો હતો. ઝરણાનું પાણી નાનામાં નાના પથ્થરો પરથી દળદળ પડતું હતું. કૃષ્ણને ખૂબ તરસ લાગી હતી. તેણે ઝરણાનું પાણી ઝટઝટ પીતા તેના ગળામાંથી ગટગટ અવાજ આવતો હતો. સંધ્યા ટાણે ગામના મંદિરની આરતી સમયે નગારાનો ઢમઢમ અવાજ અને ઝાલરનો ટન ટન અવાજ સંભળાતા કૃષ્ણને ભાન થયું કે ખૂબ જ મોડું થઈ ગયું છે. તેને થયું કે હવે મારે ઘરે પહોંચવું જોઈએ. અંધારું થતાં જ કૃષ્ણના હૃદયમાં ધક ધક થવા લાગ્યું. કૃષ્ણએ ખૂબ બીક લાગતી હતી. ત્યાં સફેદ રંગના કપડાં પહેરેલી એક પરી આવી. તેણે કહ્યું કે ગભરાઈશ નહીં, હું તને તારા ઘરે પહોંચાડી દઈશ. પરીએ કૃષ્ણને આકાશ માર્ગે ઉપાડી ઘર તરફ ચાલી જતી હતી. ત્યાં નીચે ગામના પાદરમાં દીકરીઓ રાસે રમતી હતી. ઘમર ઘમર મારું વલોણું ગાજે તેનો અવાજ આવતો હતો. ત્યાં જ બારણે કોઈ ખટખટ અવાજ આવતા કૃષ્ણા સફાળી જાગી ગઈ. અરે, આ તો સપનું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ બંધ બેસતા શબ્દો આપણે ખાલી જગ્યામાં ભરી દેવાના છે. પ્રશ્ન નંબર 7, આપેલા પ્રશ્નોના જવાબ લખો. આ કૂચ ગીતમાં તમને કઈ પંક્તિ ગમી, શા માટે? મને અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો એ પંક્તિ ખૂબ ગમી, કારણ કે આ પંક્તિમાં હિમાલય જેવી અડીખમતાની પ્રેરણા આપે છે. ભીડેલા દ્વાર ઉઘાડો એટલે કવિ ક્યાં દ્વાર ઉઘાડવાનું કહે છે? અહીં ભીડેલા દ્વારનો અર્થ થાય છે કે આપણા મનમાં, હૃદયમાં દ્વાર. કવિ કહે છે કે આપણા અંદરના દ્વાર ખોલી હિંમત, એકતા અને સદભાવથી આગળ વધવું જોઈએ. કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો છે? કેમ? કવિએ હિમાલયના સમી અવિચલ શબ્દ ટેક માટે વાપર્યો છે કારણ કે હિમાલય એક અવિચલ પર્વત છે જે હંમેશા સ્થિર રહે છે. પ્રશ્ન 4, કાવ્યને અંતે કવિ શો નિર્ધાર કરે છે? કાવ્યને અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેકે બુલંદ ગર્જના સાથે વાઘસિંહની ત્રાળો એટલે કે જુસ્સા સાથે પડકાર ઝીલી લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે. પ્રશ્ન 5, દેશ સેવા માટે તમે શું કરી શકો તે લખો. હું દેશ સેવા માટે શિસ્તપાલન, સ્વચ્છતા, શિક્ષણ, વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને દેશ સેવા કરી શકું. પ્રશ્ન 8, આપેલા ચિત્રનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાનું પોપટ છે, અહીં દેખાય છે. એક વૃક્ષ ઉપર બેઠો છે. ગામડાનું દ્રશ્ય દેખાય છે. કાચા મકાન દેખાય છે. એની બાજુમાં નદી છે. નદીમાં હંસ તરે છે. તો આ બધો ઉલ્લેખ થઈ જાય એ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે એક પેરેગ્રાફનું નિર્માણ કરવાનું છે. ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે અને એક પોપટ ડાળી પર બેઠો છે. તળાવમાં એક હંસ તરતો જોવા મળે છે. પાણીમાં કમળના પત્તા તરતા દેખાય છે. તળાવની પેલી પાર સુંદર લીલું મેદાન છે. ત્યાંથી આગળ 2 ઘરો છે.
ઘરો પાછળ જોતા વૃક્ષો દેખાય છે, આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું આપણે સ્વઅધ્યયન પોથી એકમ નંબર 4 ચાલો ચરણ ઉપાડો એનું સ્વઅધ્યયન પોથીનું સચોટ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, એક સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો। અને આ મિત્રો, હજી પણ તમે મારી આ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો, કેમ કે આ મારી ચેનલમાં આપને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ધોરણ 6 થી 8ના બાળકો માટે જે કોઈ પાઠની સમજ હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય કે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન, એ તમામ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, એક વખત આ મારી યુટ્યુબ ચેનલના અન્ય વિડીયોની પણ મુલાકાત જરૂર લેજો। ને વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ આગળના વિડીયોમાં। બાય બાય, નમસ્કાર।